હમીરજી, આજે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. પહેલાં ઓપ્શન રણનીતિ આપની પાસેથી, તો આજે ખાસ ક્યાં તમારી નજર પડી રહી છે ઓપ્શન સ્પેસિફિક? જે હિસાબનું ઇન્ટરનલ બ્રેથમાં થોડું પ્રોફિટ ટેકિંગ આવ્યું છે, જે હિસાબનું થોડી સિલેક્ટેડ સ્ટોક્સમાં વીકનેસ છે, એ હિસાબે મને એવું લાગી રહ્યું છે કે રિયાલિટી સ્પેસનું જે અંડર પરફોર્મન્સ છે કન્ટિન્યુડ રહેશે. અને એ હિસાબે અત્યારના ડીએલએફમાં જે રિકવરી આવી છે, આઈ ફીલ કે આમાં કોઈ મેજર અપસાઇડ નથી, કારણ કે 760 770 ની આસપાસ ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ છે. તો અહીંયાથી પોસિબિલિટી છે કે અગેન એ 710 700 લેવલ્સ રિવિઝિટ કરી શકે. સો ડીએલએફ નો 740 ના સ્ટ્રાઇક નો પુટ ઓપ્શન બાય કરી શકાય. કરંટ માર્કેટ પ્રાઇસ 12 રૂપિયાની આસપાસ છે. 5 રૂપિયાનો જ ઇનફેક્ટ આ પુટ ઓપ્શન પર સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને ટાર્ગેટ જે છે આપણે 35 ના રાખી શકાય. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે. ડીએલએફ 740નો પુટ ઓપ્શન અહીંયાથી તમે ખરીદારી કરીને ચાલો. થોડો ઘટાડો આવે એવી અપેક્ષા છે. 12.5 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે, જે ખરીદી કરીને ચાલો. 5 રૂપિયાનો સ્ટોપ લોસ અને 35 રૂપિયાના ટાર્ગેટ સાથે તમે અહીંયા ખાસ કરીને ડીએલએફ પર નજર રાખી શકો છો, એટલે એના પર એક ફોકસ રાખતા રહેજો.